નમસ્કાર મિત્રો, ભૂપેસર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ટેટ 1ના નવા અભ્યાસક્રમ મુજબ ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું, જે મિત્રો તમને આવનારી ટેટ 1ની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે। જો મિત્રો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો। અમારી ચેનલ ઉપર ટેટ 1ના નવા અભ્યાસક્રમ મુજબ ટોપિક વાઇઝ વિડીયો મૂકવામાં આવેલા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। તો ચાલો હવે આપણે શરૂ કરીએ પ્રશ્નો। પ્રશ્ન 1, આપેલા પંક્તિનો છંદ ઓળખાવો। અસત્ય માહિતી પ્રભુ પરમ તેજે તું લઈ જા। તો મિત્રો આ જે પંક્તિ છે તેનો છંદ છે શિખરીણી। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, તિલક કરતા 53 થયા જપ મારાના નાકા ગયા। તો મિત્રો આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે? તો એમાં જવાબ આવે અખો, કે જેને છપ્પા લખ્યા છે। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, નીચેની પંક્તિમાં અલંકાર ઓળખાવો। કવિતા કવિઓને વરદાનની જેમ મળતી હોય છે। તો મિત્રો જે આ પંક્તિ છે તેનો અલંકાર રૂપક છે। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, સમાસ ઓળખાવો। આગગાડી। તો મિત્રો આ મધ્યમ પદ લોપી સમાસ છે। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, નીચેની પંક્તિમાં અલંકાર ઓળખાવો। ભૂતર ભક્તિ પદારથથી મોટું બ્રહ્મલોકમાં નાહી રે। તો મિત્રો આ છે વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ છે। ત્યારબાદ પ્રશ્ન 6, રૂઢિપ્રયોગનો અર્થ આપો। દેવ જાગી જવા। તો મિત્રો એનો અર્થ છે નસીબ ખુલી જવું। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, સમાસ ઓળખાવો। તો મિત્રો ધારાસભા જે છે એ મધ્યમ લોભી સમાજનું ઉદાહરણ છે। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, તળપદા શબ્દનો અર્થ આપો। પોર। તો એનો અર્થ છે બાજુ। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, વાક્યના અનુરૂપ કહેવત જણાવો। અલ્પ પ્રયત્નથી મોટી સિદ્ધિ પ્રાપ્ત ન થાય। તો એનો અર્થ છે નેવાના પાણી મોભે ચડવા। ત્યારબાદ માણસાઈના દીવા પુસ્તક કોના જીવન પર આધારિત છે? તો મિત્રો આ જે પુસ્તક છે એ રવિશંકર મહારાજના જીવન પર આધારિત છે। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, અનન્વય અલંકારનું ઉદાહરણ આપો। તો માં તેમાં એ છે અનન્વય અલંકારનું ઉદાહરણ છે। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી। પંક્તિનો છંદ જણાવો। તો મિત્રો આ જે પંક્તિ છે તે મંદાકાંતા છંદની છે। ત્યારબાદ હિમાલયનો પ્રવાસના લેખક કોણ છે? તો મિત્રો એના લેખક છે કાકા સાહેબ કાલેલકર। ત્યારબાદ ભદ્રભદ્રના લેખક કોણ છે? તો રમણભાઈ નીલકંઠ। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ઊભી બારા દિવસ બનીને બારીએ વાહવારી સી। પંક્તિનો છંદ જણાવો। તો મિત્રો આ જે પંક્તિ છે એનો છંદ છે મંદાકાંતા। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યો આપની। પંક્તિનો છંદ જણાવો। તો મિત્રો આ જે પંક્તિ છે તે હરિગીત છંદની છે। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, સંતો અમે રે વહેવારિયા રામ નામના। રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો। તો મિત્રો આ જે રેખાંકિત વિશેષણ છે તે ગુણવાચક વિશેષણનો પ્રકાર છે। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, નીચે આપેલા વિભાજિત વાક્યોમાંના જે વિભાગમાં ભૂલ હોય તે જણાવો। તો મિત્રો એ 4 વિભાગ છે, ભારતના બધા કલાકારોએ, અમિતાભ બચ્ચન અને સર્વશ્રેષ્ઠ છે। તો મિત્રો આમાં બધા કલાકારોએ એ વાક્યમાં વિભાગમાં ભૂલ છે। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, આપેલા શબ્દ માટે સમાનાર્થી શબ્દ આપો। કાનન। તો કાનનનો સમાનાર્થી શબ્દ થાય વન। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, પૃથ્વી છંદનું ઉદાહરણ આપો। તો મિત્રો ભમો ભરત ખંડમાં સકર ભૂમ ખુદી બરો। આ છે એ પૃથ્વી છંદનું ઉદાહરણ છે। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, નીચેના વાક્યનો યોગ્ય વિકલ્પ પસંદ કરી રૂઢિપ્રયોગનો અર્થ આપો। સોનાના ઝાડ વારવા। તો એનો અર્થ છે ખૂબ સમૃદ્ધિ જોવી। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ઊંટના 18 વાંકા કહેવતનો અર્થ કયો છે? તો મિત્રો એ કહેવતનો અર્થ થાય દોષનો ભંડાર।
ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, સ્વપક્ષ, સ્વજન અને સ્વભાવ આ ત્રણ કયા પ્રકારના સમાસ છે? તો મિત્રો આ છે એ ઉપપદ સમાસ છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. જેમ્સ વોટે વરાળ યંત્રની શોધ કરી હતી. તો આ વરાળ યંત્ર છે એ મધ્યમપદ લોભી સમાસનું ઉદાહરણ છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. શું કરવું તે કશું સૂઝે નહીં તેવું. તો મિત્રો એનો જવાબ આવે કીકડ વ મૂઢ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ઓઢું હું કારો કામરો દૂજો ડાગ ન લાગે કોઈ. આ પદમાં રેખાંકિત રૂઢિપ્રયોગનો સાચો અર્થ તારવો. કારો કામરો, તો એનો જે અર્થ છે એ કલંક લાગવો થાય. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો. તો મિત્રો અહીં 4 શબ્દો આપેલા છે, તેમાં સાચી જોડણીવાળો જે શબ્દ છે એ પ્રતિશત્રુત્વ છે, જે છેલ્લા નંબરનો છે. ચોથા નંબરનો જે છે તે સાચી જોડણીવાળો શબ્દ છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, નીચેના વાક્યોમાંથી નિપાત જણાવો. આ દુર્ગમ સ્થળમાં રાતે તો આવી જ ન શકે. તો મિત્રો આમાં જે નિપાત છે તે જ છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, તરબદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. બકાલું, તો બકાલુંનું શિષ્ટ રૂપ થાય શાકભાજી. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, જળ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. તો એનો સમાનાર્થી શબ્દ છે સલીલ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, રૂપક અલંકારનું ઉદાહરણ જણાવો. તો મિત્રો એમાં જવાબ આવે મને રામ રમકડું જડિયું રાણાજી, મને રામ રમકડું જડિયું. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, વિરુદ્ધાર્થી શબ્દોની યોગ્ય જોડ માટે કયો વિકલ્પ સાચો છે? તો મિત્રો અહીં 2 વિભાગ આપેલા છે, અ અને બ. અની સામે બમાં જે સાચો જવાબ હોય તે તમારે જોડકું કરવાનું છે. તો ઉન્નતિ, ઉન્નતિની સામે મિત્રો સાચો જવાબ આવે બી અવનતિ. ત્યારબાદ 2 ઉખર, તો ઉખરની સામે મિત્રો સાચો જવાબ આવે ફળદુ. ત્યારબાદ દુર્ગંધની સામે સાચો જવાબ આવે ડી સુગંધ. 4 તિમિરની સામે સાચો જવાબ આવે અંધારું. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, વિદ્યાર્થી શબ્દની સંધિ છૂટી પાડો. તો સંધિ છૂટી પાડો તો મિત્રો વિદ્યા પ્લસ અર્થી એટલે વિદ્યાર્થી. ત્યારબાદ ઝવેરચંદ મેઘાણીનો જન્મ કયા ગામે થયો હતો? તો મિત્રો ઝવેરચંદ મેઘાણી છે તેમનો જન્મ ચોટીલામાં થયો હતો. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, કવિ શ્રી સુંદરમનું નામ જણાવો. તો સુંદરમનું પૂરું નામ ત્રિભુવનદાસ લુહાર હતું. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, કાકા સાહેબ કાલેલકરને કયું બિરુદ આપવામાં આવ્યું હતું? તો મિત્રો કાકા સાહેબ કાલેલકરને સવાઈ ગુજરાતીનું બિરુદ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, 1967માં ગુજરાતના કયા પ્રસિદ્ધ કવિને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો મિત્રો એમાં આવે ઉમાશંકર જોશી. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતની પ્રસિદ્ધ નવલકથા સરસ્વતીચંદ્રના સર્જક કોણ હતા? તો ગોવર્ધનરામ ત્રિપાઠી હતા. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, જય જય ગરવી ગુજરાત ગીતના રચયિતાનું નામ જણાવો. તો મિત્રો એમાં જવાબ આવે કવિ નર્મદ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, માનવીની ભવાઈ કૃતિ માટે કોને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો? તો મિત્રો જે માનવીની ભવાઈ કૃતિ હતી તેના માટે પન્નાલાલ પટેલને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ગીરની ચારણ કન્યા જેણે લાકડી લઈને સાવજને ભગાડ્યો હતો તેનું મૂળ નામ શું હતું? તો મિત્રો એ જે ચારણ કન્યા હતું તેનું મૂળ નામ હીરબાઈ હતું. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, સુરસિંહ તખતસિંહ ગોહિલનું ઉપનામ જણાવો. તો મિત્રો તેમનું ઉપનામ છે કલાપી. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતના જાણીતા કેળવણીકાર ગીજુભાઈ બધેકા ગુજરાતના બાળકો માટે કયા નામથી ઓળખાય છે? તો મિત્રો ગીજુભાઈ બધેકા છે એ મુછારીમાના નામથી ઓળખાય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ન્યાયમૂર્તિ
ત્રાંડે અને લોકમાન્ય તિલક એક જ સમયમાં થઈ ગયા? તો લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ આપો. તો મિત્રો એક જ સમયમાં થઈ ગયા હોય એને આપણે સમકાલીન કહીએ. ત્યારબાદ શૂર શબ્દનો સાચો અર્થ, સાચો સમાનાર્થી જણાવો. તો શૂરનો સાચો સમાનાર્થી છે કંટક. ત્યારબાદ જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પ્રભાતના રચયિતાનું નામ શું છે? તો મિત્રો આ જે કાવ્ય છે તેના રચયિતાનું નામ છે નર્મદ. ત્યારબાદ મા બાપને ભૂલશો નહીં એ યાદગાર ભજનની રચના કોણે કરી હતી? તો મિત્રો આ જે ભજન છે તેની રચના સંત પુનિત મહારાજે કરી હતી. એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. પંક્તિનો છંદ ઓળખાવો. તો મિત્રો આ જે પંક્તિ છે તે ચોપાઈ છંદની છે. ત્યારબાદ પીતાંબર મધ્યપ્રદેશ મેઘગંભીર કયા સમાસના ઉદાહરણ છે? તો મિત્રો આ જે છે એ કર્મધાર સમાસના ઉદાહરણ છે. ત્યારબાદ ગુજરાતી ભાષા કઈ ભાષા પરથી ઉતરી આવી છે? તો ગુજરાતી ભાષા છે એ સંસ્કૃત ભાષા પરથી ઉતરી આવી છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, માનવીની ભવાઈને કયો એવોર્ડ મળ્યો હતો? તો મિત્રો માનવીની ભવાઈ જે પન્નાલાલ પટેલે લખી હતી તેના માટે તેમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. ઈશાદ તકલ્લુસ કોનું છે? તો મિત્રો આ જે ઈશાદ તકલ્લુસ છે તે ચીનુ મોદીનું છે. ભલે ઉગ્યા વિશ્વે નયન નમણા એ પ્રભુ તણા. પંક્તિનો છંદ ઓળખાવો. તો મિત્રો આ જે છે તે સિકરીની છંદ છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, સત્યપ્રકાશ નામના સામાયિકના સ્થાપક કોણ હતા? તો મિત્રો જે આ સત્યપ્રકાશ નામનું સામાયિક હતું તેના સ્થાપક કરશનદાસ મુરજી હતા. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ચોમાસું શબ્દની સમાસ રચના ઓળખાવો. તો મિત્રો આ જે ચોમાસું છે તે દ્વિગુ સમાસ છે. ત્યારબાદ ઘનશ્યામ કોનું ઉપનામ છે? તો મિત્રો આ ઘનશ્યામ છે તે કનૈયાલાલ માણેકલાલ મુનશીનું ઉપનામ છે. મર્યા તુજ સમીપ અગ્નિ તુજ પાસ જુદા થીએ. આ પંક્તિનો છંદ કયો છે? તો મિત્રો આ જે છે એ પૃથ્વી છંદનું ઉદાહરણ છે. ત્યારબાદ હૈયાના સરોવરે આવો ઓ રાજહંસ. આ પંક્તિનો અલંકાર ઓળખાવો. તો મિત્રો આ જે પંક્તિ છે તે રૂપક અલંકારની છે. ત્યારબાદ પીતાંબર કયો સમાસ છે? તો કર્મધાર. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે? તો મિત્રો ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર છે પરબ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, કુમાર સામાયિકનો આરંભ કોણે કર્યો હતો? તો મિત્રો આજે કુમાર સામાયિક છે તેનો આરંભ એટલે કે શરૂઆત રવિશંકર રાવરે કરી હતી. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, માયા કામ પર જાય છે કેવું વાક્ય છે? તો મિત્રો આ જે એ સાદું વાક્ય છે. ત્યારબાદ સિદ્ધહેમ શબ્દાનુશાસનના કર્તા કોણ છે? તો મિત્રો આ જે સિદ્ધહેમ શબ્દાનુશાસન છે તે હેમચંદ્રાચાર્યએ લખ્યું હતું. સિંહની કોનું ઉપનામ છે? તો મિત્રો તે બલવંતરાય ઠાકોરનું ઉપનામ છે. ગિરિસર સમૂહ હંસોનો જે કલ્વધ્વનિ રેલતું. પંક્તિનો છંદ દર્શાવો. તો મિત્રો આ છે હરિણી છંદ છે. ત્યારબાદ આગે ઊભા તટ ધુમ્મસ જેમાં ધ્રુમો નિંદે સેવે માં કયો અલંકાર છે? તો મિત્રો આ છે સજીવા રોપણ અલંકાર છે. ગોળધાણા કયો સમાસ છે? તો મિત્રો ગોળધાણા એ દ્વંદ સમાસ છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ધીમે ધીમે ઢાર ઉતરતી ટેકરીઓની સાંખે તમને ફૂલ દીધું યાદ. પંક્તિના કવિ કોણ છે? તો મિત્રો આ પંક્તિ છે એ રમેશ પારેખની છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, મંજરી કઈ નવલકથાનું પાત્ર છે? તો મિત્રો ગુજરાતનો નાથ એમાં મંજરી નામનું નવલકથાનું પાત્ર છે. ત્યારબાદ જગદીપ કયા નાટકનું પાત્ર છે? તો મિત્રો રાયનો પર્વત છે એ નાટકનું પાત્ર જગદીપ છે. ત્યારબાદ રામનારાયણ વિશ્વનાથ પાઠકનું તખલ્લુસ શું છે? તો મિત્રો એમનું તખલ્લુસ છે દિરેફ શેષ અને સ્વર વિહારી. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરનું મુખપત્ર કયું છે?
તો મિત્રો એનું મુખપત્ર છે શબ્દસૃષ્ટિ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ક્ષિતિજ સામાયિકના પહેલા સંપાદક કોણ હતા? પ્રબોધ ચોકસી. ફોબર્સ વિરહ કયા પ્રકારનું કાવ્ય છે? તો મિત્રો આ જે છે એ કરુણ પ્રશસ્તિ છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, કાકબલી કયો સમાસ છે? તો મિત્રો આ છે એ સંપ્રદાય તત્પુરુષ સમાસ છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, સત્યકામ કઈ નવલકથાનું પાત્ર છે? તો મિત્રો આ છે એ ઝેર તો પીધા છે જાણી જાણી નવલકથાનું પાત્ર છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, વાસુકી કોનું ઉપનામ છે? તો મિત્રો વાસુકી છે ઉમાશંકર જોશીનું ઉપનામ છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ગાય પુષ્પ ફર એ શું છે? તો મિત્રો આ છે એ જાતિવાચક નામ છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, શંકુતલાનું મુખ ચંદ્ર જેવું સુંદર છે, વાક્યનો અલંકાર ઓળખાવો. તો મિત્રો આ ઉપમા અલંકારનું ઉદાહરણ છે. કંકાવટી સામાયિકના છેલ્લા તંત્રીનું ઉપનામ શું છે? તો મિત્રો એના જે કંકાવટી સામાયિક છે તેના છેલ્લા તંત્રીનું ઉપનામ અનિલ છે. દ્વિગુ સમાસનું ઉદાહરણ આપો. તો મિત્રો એનું ઉદાહરણ છે પંચવટી. ભૂપતસિંહનું પાત્ર કઈ નવલકથામાં છે? તો મિત્રો એનું પાત્ર છે સરસ્વતીચંદ્ર નવલકથામાં છે. અમે બરફના પંખી રે ભાઈ ટહુકે ટહુકે પીગળ્યા પંક્તિના કવિ કોણ છે? તો મિત્ર આ પંક્તિના કવિ છે અનિલભાઈ જોશી. વૈષ્ણવજન તો તેને રે કહીએ પંક્તિના કવિ કોણ છે? તો મિત્રો આ પંક્તિના કવિ છે નરસિંહ મહેતા. કારુ અને રાજુનું યુગ્મ પાત્ર કઈ કૃતિમાં આવે છે? તો મિત્રો કારુ અને રાજુનું જે પાત્ર છે તે માનવીની ભવાઈ કૃતિમાં આવે છે. ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયર પંક્તિના કવિ કોણ છે? તો મિત્રો આ જે પંક્તિ છે પ્રસિદ્ધ તેના કવિ છે રાજેન્દ્ર શાહ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, દ્રષ્ટાંત અલંકારનું ઉદાહરણ આપો. તો 12 એવા બેટા બળ એવા ટેટા. કાફી સ્વરૂપમાં કયા કવિનું પ્રદાન છે? તો મિત્રો ધીરો ભગત છે તેમને કાફી સ્વરૂપમાં બહુ પ્રદાન કર્યું છે. ત્યારબાદ બંને પદો સમાન વ્યાકરણી મોભો ધરાવતા હોય ત્યારે કયો સમાસ બને? તો મિત્રો ત્યારે દ્વંદ સમાસ બને. ત્યારબાદ ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ કોણે લખ્યું છે? તો કમળાશંકર તિવારીએ. ત્યારબાદ હું એક રમકડું સિંગાપુરથી સાથે લેતો આવ્યો છું. આ પંક્તિનો છંદ કયો છે? તો મિત્રો આ પંક્તિનો છંદ છે તે સવૈયા છે. ત્યારબાદ મ ર ભ ન ય બંધારણ કયા છંદનું છે? તો મિત્રો આ જે છે એ સ્ત્રગ્ધરા છંદનું ઉદાહરણ છે. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામને કેન્દ્રમાં રાખીને રચાયેલી ગુજરાતી નવલકથા કઈ છે? બારેલો અગ્નિ. રવાનીકારી શબ્દનું ઉદાહરણ આપો. તો મિત્રો ટપ ટપ છે એ રવાનીકારી શબ્દનું ઉદાહરણ છે. ત્યારબાદ નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો મિત્રો અહીં 4 જે શબ્દો આપે છે તેમાંથી જે પ્રથમ જોડણી છે તે સાચી છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ગદબ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. તો ગદબનો સમાનાર્થી શબ્દ થાય રજકો. અભાગી શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. તો અભાગીનો વિરુદ્ધાર્થી શબ્દ સદભાગી. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, રાજ્યની કાયદા ઘડનારી સભા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો વિધાનસભા. તૂટેલા કાચના ટુકડા સાચવીને ઉઠાવવા જોઈએ. આ વાક્યમાંથી વિશેષણ શોધો. તો મિત્રો એમાં વિશેષણ છે તૂટેલા. ત્યારબાદ ધારાસભ્યનો સમાનાર્થી શબ્દ આપો. તો વિધાનસભ્ય. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, આ નેતા સરદાર પટેલ જેવા છે. આ વાક્યનો અલંકાર ઓળખાવો. તો મિત્રો આ જે વાક્ય છે તેનો અલંકાર છે ઉપમા અલંકાર. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, કરવરવી રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો મિત્રો એનો અર્થ થાય નિરાંત થવી. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, સંસાર સાગર તરવો વસમો છે. વાક્યનો અલંકાર ઓળખાવો. તો મિત્રો આ છે એ રૂપક અલંકારનું ઉદાહરણ છે.
શિવાલય શબ્દની સંધિ છૂટી પાડો, તો શિવ પ્લસ આલય. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, દી ફરવો રૂઢિપ્રયોગનો અર્થ આપો, તો કુબુદ્ધિ સૂઝવી. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, કામિની કોકિલા કીલું કુંજન કરે, આ વાક્યનો અલંકાર ઓળખાવો. તો મિત્રો આ છે એ વર્ણાનુપ્રાસ અલંકાર છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, મહા પ્લસ અનલ શબ્દની સંધિ કરો, તો મહાનલ. ડાંગર વગેરે ખાંડવાનું લાકડાનું સાધન શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, તો મિત્રો એનામાં જવાબ આવે સાંબેલું. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, રાધાથી રડી પડાયું, આ વાક્યનો પ્રકાર જણાવો, તો મિત્રો એમાં આવે ભાવે વાક્ય. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે, તો મિત્રો એ 4 શબ્દો આપેલા છે જોડણીના, તેમાંથી જે બીજા નંબરની જોડણી છે શબ્દ છે તે સાચી છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, હટાણું એ સ્થાનિક શબ્દને સ્થાનિક માન્ય ભાષાનો શબ્દ લખો, તો હટાણુંનું જે સ્થાનિક શબ્દની જગ્યાએ આવે કરિયાણું. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે, તો મિત્રો નીચેનામાંથી જે પ્રથમ જોડણી આપેલી છે તે સાચી છે, ઝરૂખો. ત્યારબાદ મૃત્યુના સમયે લખાતો પત્ર એટલે કારોત્રી. પગરણ માંડવા રૂઢિપ્રયોગનો અર્થ આપો, તો પગરણ માંડવા એટલે શરૂઆત કરવી. પંખી સંજ્ઞાનો પ્રકાર જણાવો, તો મિત્રો આ જે પંખી છે તેની સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા આવે. ત્યારબાદ દિન શબ્દનો સમાનાર્થી શબ્દ આપો, તો દિન એટલે ગરીબ. ન્યાય શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો, ન્યાયનો વિરુદ્ધાર્થી અન્યાય. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ઉંજણ ગામમાં એરંડો પ્રધાન, આ પંક્તિને શું કહેવાય, તો મિત્રો આ જે પંક્તિ છે તે કહેવત છે. ત્યારબાદ આ કયું વિરામ ચિહ્ન છે, તો મિત્રો જે આ ચિહ્ન આપેલું છે તે અર્ધવિરામ છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, પંથ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો, તો મિત્રો એમાં આવે પંથનો સમાનાર્થી શબ્દ રસ્તો. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, પોરો ખાવો રૂઢિપ્રયોગનો અર્થ આપો, તો મિત્રો એનો રૂઢિપ્રયોગનો જે અર્થ થાય તે આરામ કરવો. ઢોરને પાણી પીવાનું કુંડું એટલે હવાડો. પાણી શબ્દનો અર્થ શું થાય, તો મિત્રો પાણી શબ્દનો અર્થ થાય હાથી. આપ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો, તો આપનો વિરુદ્ધાર્થી શબ્દ થાય ધરતી. ગુજરાતી ભાષામાં જાણીતી નવલકથા સોક્રેટિસના લેખક કોણ છે, તો મિત્રો એના લેખક છે મનુભાઈ પંચોલી, જે દર્શક નામથી ઓળખાય છે. ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ માસિક કયું ગણાય, તો મિત્રો ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ માસિક છે તે દાંડિયો ગણાય. ગુજરાતીમાં સૌપ્રથમ લખાયેલ આત્મકથાનું નામ શું છે, તો મારી હકીકત. કંઠે ભૂજાઓ રોપવી નો અર્થ શું થાય, તો મિત્રો એનો અર્થ થાય ભાવભીનું સ્વાગત કરવું. ત્યારબાદ છંદ ઓળખાવો. સોટીને શિક્ષકો કેરા, સારા માએ સમાગમે, વિદ્યાને વેદના બે મેં એક સાથે જ મર્યા. તો આ છે અનુષ્ટપ છંદનું ઉદાહરણ છે. ત્યારબાદ કાફી નામના સાહિત્ય સ્વરૂપ સાથે કોનું નામ જોડાયેલું છે, તો મિત્રો કાફી નામના સાહિત્ય સ્વરૂપ સાથે ધીરા ભગતનું નામ જોડાયેલું છે. પેલાએ સારાને મોટું દાન આપ્યું, આ વાક્યમાં પ્રયોજાયેલો સર્વનામનો પ્રકાર જણાવો, તો મિત્રો આમાં દર્શક સર્વનામ જોડાયેલું છે. હલકા તો પારેવાની પાંખથી મહાદેવથી એ મોટાજી, આ પંક્તિમાં કયો અલંકાર છે, તો મિત્રો આમાં વ્યતિરેક અલંકાર છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ઘૂમટો તાણેલી સ્ત્રી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, તો મિત્રો એનો જવાબ આવે સરગટ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, કાકપદનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે, તો મિત્રો લખાણમાં રહી ગયેલ વિગત ઉમેરવા માટે. કોઈ વિગત આપણે રહી જાય તો તેને ઉમેરવા માટે કાકપદનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા કોણ ગણાય છે, તો આખ્યાનના પિતા કવિ ભાલણ ગણાય છે. જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું, આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી, તો મિત્રો આવી પ્રતિજ્ઞા છે તે પ્રેમાનંદે લીધી હતી.
ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, શ્રીમંત શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. તો મિત્રો શ્રીમંતનો સમાનાર્થી શબ્દ થાય તવંગર. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, જટ ઉકેલી ન શકાય તેવો પ્રશ્ન શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો એનો જવાબ આવે કોયડો. ત્યારબાદ અનંત શત્રુ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. તો મહાદેવ. રાયનો પર્વત કોની કૃતિ છે? તો મિત્રો જે રાયનો પર્વત છે એ રમણભાઈ નીલકંઠની કૃતિ છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, મૂક સેવક શબ્દનો અર્થ જણાવો. તો એનો અર્થ થાય છે બોલ્યા વગર સેવા કરનાર. ઉપેક્ષા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? તો મિત્રો ઉપેક્ષા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ છે અપેક્ષા. ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલિકા ગોવાલણીના લેખક કોણ છે? તો મિત્રો એના લેખક છે મલિયા નીલ. કયા કવિ ખંડકાવ્ય સ્વરૂપના જનક તરીકે પ્રસિદ્ધિ પામે? તો મણિશંકર રત્નજી ભટ્ટ. કયા કવિનું ઉપનામ કલાપી છે? તો મિત્રો સુરજી તખતજી ગોહિલ એમનું ઉપનામ કલાપી છે. ઘનશ્યામ ઉપનામ કયા સાહિત્યકારનું છે? તો કનૈયાલાલ માણેકલાલ મુનશી. પ્રહર શબ્દનો સાચો અર્થ શું થાય? એટલે કે એક પ્રહર બરાબર કેટલો સમય? તો મિત્રો પ્રહર શબ્દનો સાચો અર્થ થાય કલાક, 3 કલાક. સાંજનો કૂણો તડકો મંદિરના શિખર પરની ધજા સાથે ફરફરી રહ્યો છે. અલંકાર ઓળખાવો. તો મિત્રો આ છે સજીવારોપણ અલંકાર છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ચાટકણી કાઢવી રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો સખત શબ્દોમાં ઠપકો આપવો. સ્વાર્થ શબ્દની સંધિ છોડો. તો મિત્રો સ્વ પ્લસ અર્થ એટલે કે સ્વાર્થ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ભાષામાં સમાસનું પ્રયોજન શું છે? તો મિત્રો શબ્દ વ્યય અટકાવવા માટે ભાષામાં સમાસનું પ્રયોજન થાય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, દેશ વિદેશના મહાનુભાવોએ વખતે હાજર હતા. પ્રતિષ્ઠિત માતા પિતાના સંતાનો સન્માનિત થવાના હતા. ઉપસ્થિતિ દંપતીઓ પસંદ થયા હતા. ઉપરના પરિચ્છેદમાં રેખાંકિત પદો કયા સમાસના છે? તો મિત્રો એમાં જે દેશ વિદેશના માતા પિતા અને દંપતી આ છે એ દ્વંદ સમાજના ઉદાહરણો છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, નીચે આપેલા જોડકા પૈકી કયું જોડકું અર્થાલંકારની બાબતમાં સાચું નથી? તો મિત્રો આ જે તમામ જોડકા આપેલા છે તે તમામ જોડકા છે તે સાચા છે. ઉપમા એટલે કે સરખામણી, ઉત્પ્રેક્ષા એટલે સંભાવના, રૂપક એટલે એકરૂપતા, વ્યાસૃતિ એટલે વ્યંગ, નૈનનવય એટલે અદ્વિતીયતા. આ જે જોડકા આપેલા છે તમામ સાચા છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, રવિ, દિનેશ, આદિત્ય, ભાસ્કર તેમજ ભાનુ એ શબ્દો શું છે? તો મિત્રો આ જે શબ્દો છે એકબીજાના સમાનાર્થી છે. ત્યારબાદ લીલા કાવ્યો કોના દ્વારા રચાયેલા છે? તો ચંદ્રવદન ચિમનલાલ મહેતા એટલે કે ચંચી મહેતા. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ગોર વિના મોરો કંસાર, માતા વિના સૂનો સંસાર. આ પંક્તિમાં વપરાયેલ અલંકાર જણાવો. તો મિત્રો આ પંક્તિ છે એ દ્રષ્ટાંત અલંકાર છે. ગુજરાતી સાહિત્યમાં આવેલા સાહિત્ય પ્રકાર જે સંસ્કૃત ભાષામાંથી આવ્યો છે. તો મિત્રો એ છે ખંડકાવ્ય. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, પાથેય શબ્દનો પર્યાય શોધો. તો પાથેયનો પર્યાય શબ્દ છે એટલે કે સમાનાર્થી શબ્દ ભાથું થાય. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, હું તો પૂછું રે મોરલાની પીંછમાં, રંગ રંગાવાળી આ ટીડલી કોને જડી? આ પંક્તિના રચયિતા કોણ છે? તો મિત્રો આ પંક્તિ છે તેના રચયિતા સુંદરમ છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, સુંદરમ કોનું ઉપનામ છે? તો મિત્રો સુંદરમ છે એ ત્રિભુવનદાસ લુહારનું ઉપનામ છે. ત્યારબાદ નીચે આપેલા કોઠામાંથી સાચા જોડકા દર્શાવો. તો મિત્રો પ્રથમ છે નરસિંહ મહેતા. તો નરસિંહ મહેતાની સામે આવે 2 પ્રભાતિયા. નરસિંહ મહેતાના પ્રભાતિયા જાણીતા છે. ત્યારબાદ શામર. તો શામરના મિત્રો સાચો જવાબ આવે છપ્પા. શામરના છપ્પા પ્રસિદ્ધ છે. ત્યારબાદ બક ઠાકોર. તો બક ઠાકોરનું સોનેટ પ્રસિદ્ધ છે. ત્યારબાદ કાંત. તો કાંતનું ખંડકાવ્ય જે કાંત છે તેનું ખંડકાવ્ય પ્રસિદ્ધ છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, હૃદયસ્થ સમાસનો પ્રકાર જણાવો. તો ઉપપદ સમાસ.
ત્યારબાદ સંધિ છોડો, સંતોષ તો સમ પ્લસ તોષ, સંધિ જોડો, ને પ્લસ અન તો નયન. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, સર્પણી સરખી આવી પેઢી અભિમન્યુને અંગ, અલંકારનો પ્રકાર જણાવો. તો મિત્રો આ જે અલંકાર છે તે ઉપમા અલંકારનું ઉદાહરણ છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, કલા છે ભોજય મીઠી તે ભક્તો વીણ કલા નહીં, કલાવાન કલા સાથે ભોગતા મરે નહીં. આ પંક્તિના કવિનું નામ શું છે? તો મિત્રો આ પંક્તિ છે તેના કવિનું નામ કલાપી છે. ત્યારબાદ વિરોધી શબ્દ લખો. તો દેવી, દેવીનો વિરુદ્ધાર્થી આસુરી. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, હિન્દુ મહિનાના બંને પખવાડિયાની પહેલી તિથિ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો મિત્રો એમાં જવાબ આવે પડવો. ત્યારબાદ સંધિ વિગ્રહ દર્શાવો. પિત્રાદેશ તો પિતૃ પ્લસ આદેશ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, રૂઢિપ્રયોગનો અર્થ આપો. મોંમાં મગ ભરવા તો મૂંગા રહેવું. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ધીરજના ફળ મીઠા કહેવતનો અર્થ લખો. તો ધીરજ રાખવાથી સારો લાભ થાય છે. ત્યારબાદ સંધિ છોડો. કવિશ્વર તો કવિ પ્લસ ઈશ્વર. હું તને પ્રેમ કરતો રહ્યો તે ધરા રોજ બોલાવતું રહી ગયું આ ગગન, પંક્તિનો છંદ દર્શાવો. તો મિત્રો આ જે છે એ જૂનના છંદની પંક્તિ છે. ત્યારબાદ સંધિ જોડો. ઉતુ પ્લસ હાર તો ઉદ્ધાર. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, તેઓ નિરંતર બાપુના પ્રેમ સરોવરમાં તરતા, આ વાક્યમાં કયો અલંકાર છે? તો મિત્રો આ જે પંક્તિ છે તે રૂપક અલંકારની છે. ત્યારબાદ જગની 100 કડીઓમાં સ્નેહની સર્વથી વળી, આ પંક્તિના કવિનું નામ શું છે? તો મિત્રો આ પંક્તિ છે એ સુંદરમની છે. તો મિત્રો આ હતા ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો. અને જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.